એવડી વાતો કરતા હોય ને ખોટો જસ લેવાના જે પ્રયત્નો કરતા હોય એ મહેરબાની કરીને બંધ કરી દેજો। ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે ને વિઠ્ઠલભાઈના એક બેઝ હતો અને બેઝ સાથે હું આવનારા દિવસોમાં સમગ્ર આખી પોરબંદર લોકસભામાં કામે તાકાતથી લાગવાનો છું। અને કીધું એમ કે પાર્ટીનો આદેશ છે શિરોમાન્ય છે ને પાર્ટીએ આવડી મને નાની ઉંમરની અંદર મારી કલ્પનાથી બહાર અપેક્ષાથી પણ વધારે ભારતીય જનતા પાર્ટીએ મને માન સન્માન આપ્યું છે, મારા માટે મહત્વનું છે અને એ બેઝને આધાર લઈ અને પોરબંદર લોકસભા માટે હું કામ કરવાનું છું। ખાસ કરીને અલગ અલગ વિસ્તારોમાં રાદડિયા પરિવારને ટિકિટ મળવી જોઈએ બેનરો પણ લાગ્યા હતા, શું કહેશો? હવે કે સમર્થકો દ્વારા લગાવી હોય સમર્થકોની લાગણી પણ હોય, કીધું પણ પાર્ટીએ મારી અપેક્ષા કરતાં પણ વધારે મને મહત્વ આપ્યું છે અને અમારી જવાબદારી છે, પાર્ટીનો નિર્ણય છે ને રમેશભાઈ સાથે મારે વર્ષોથી પરિવારના સંબંધ છે એટલે બે જ લઈને પોરબંદર લોકસભા કહું છું કે સારામાં સારી રીતથી જીતે એ માટે પ્રયત્નો છે ને એ દિશામાં આગામી અમે રણનીતિ પણ કરવા છીએ। ફોર્મ ભરવાથી લઈને આખી વિધાન લોકસભાનો પ્રવાસ થાય એ દિશામાં આગળ વધી રહ્યા છે। વિઠ્ઠલભાઈ અને રાદડિયા પરિવારના સમર્થકો ઘણા છે, ચાહકો ખૂબ મોટો છે, એ નારાજ નહીં થાય? કીધું કે એક રાજ્યના કેબિનેટ મંત્રી તરીકે અત્યારે હું સરકારની અંદર છું, જવાબદારી સંભાળી રહ્યો છું ને એટલું મહત્વનું સ્થાન પણ મને આપ્યું છે એટલે સમર્થકો માટે અને મારા પરિવાર માટે ગૌરવની બાબત છે એટલે સમર્થકોની સ્વાભાવિક લાગણી પણ હોય છે અને સમર્થકો પણ, કારણ કે હું મજબૂત બનું સમર્થકો પણ ઈચ્છતા હોય છે એટલે આ લોકસભાની અંદર અમે વિશેષ મહેનત કરવાની છીએ અને રમેશભાઈની જીત, ભારતીય જનતા પાર્ટીની પોરબંદરમાં જીતી મારા સમર્થકો, મારા પરિવાર અને એ મારી જીત કહેવાશે। જયેશભાઈ, એક જૂથ એવી વાત સામાજિક એક જૂથ એવું પણ હતું અંદરનું કે જે રાદડિયા પરિવારને ટિકિટ ન મળવા પ્રયત્નો કરતું, શું માનો? પરિવારની અને ખાસ કરીને ટિકિટ માટે ક્યાંય લોબિંગની જરૂર હોતી હતી। તમે કામની તમારા હોય, તમારી વિસ્તારની લોકચાહના હોય એના બેઝ ઉપર ટિકિટ મળતી હોય છે। 2017ની વિધાનસભાની ચૂંટણી કદાચ ત્યારે વિઠ્ઠલભાઈની તબિયત બરાબર નહોતી, બીમાર હતા, તે કે મારું કોઈ લોબિંગ કરવા માટે ત્યારે વિઠ્ઠલભાઈ ન ગયા હોય છતાં પણ એક પરિવારની એના વિસ્તારની અંદર અમારા પરિવારની કામગીરી અને બેઝ ઉપર પણ પાર્ટીએ મને ત્યારે ટિકિટ આપી હતી। વિધાનસભાની ચૂંટણી પછી વિજયભાઈ રૂપાણીની ભારતીય જનતા પાર્ટીની સરકાર પણ બની અને સરકારની અંદર ફરીથી કેબિનેટમાં મને સ્થાન પણ આપ્યું એટલે એ પ્રમાણે કાયમી માટે ટિકિટ મળતી હોય છે અને આ પણ આ વખતે મેં મારા પિતાશ્રી લડવાનું તો એ ફાઇનલ હતું અને પરિવાર માટે મેં માગણી કરી હતી છતાં પણ મેં ત્યારે પાર્ટીમાં કીધું હતું કે પરિવાર માટે મારો એટલો આગ્રહ પણ ન હોઈ શકે અને પાર્ટીનો હાઈકમાન્ડનો જે આદેશ આવે એ મારા માટે શિરોમાન્ય હોય અને અત્યારે એક જ બે છે કે નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવા માટે ગુજરાતમાં 26 લોકસભાની સીટ મેળવવા માટે પોરબંદર લોકસભા જંગી બહુમત સાથે અમે જીતવાના છીએ। જયેશભાઈ, ખાસ લલિતભાઈ એવી આશા વ્યક્ત કરી છે કે રમેશભાઈ ધડુકનું નામ આવતા તેની જીત છે તે નિશ્ચિત છે, તેઓ તે દાવો કરી રહ્યા છે અને 70,000 કરતા પણ વધુની લીડથી તેની જીત થશે, આવું લલિતભાઈ ઓશોએ કીધું છે। કીધું કે આ વિસ્તાર ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે, પોરબંદર લોકસભા ભારતીય જનતા પાર્ટીને મળવાની છે અને કાલથી જ અમે સાથે મળી બધા આગેવાનો પ્રયત્ન કરી અને ફોર્મ ભરવાથી લઈ કાર્યાલયો ખુલશે અને ગામે ગામનો જનસંપર્ક કરી અને મારા માટે આ વિસ્તાર નવો વિસ્તાર નથી, કીધું કે અત્યાર સુધી મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈ આ વિસ્તારના સાંસદ હતા એટલે સાથે વિધાનસભાની અંદર કાંઈ માટે અમે પરિવારની ભાવનાથી રહ્યા છીએ અને એની અંદરમાં આવતી જેતપુર જામકુણા વિધાનસભામાં મારી સીટ કે અમારી ગોંડલ વિધાનસભા સીટ આવતી હોય કે ધોળજીપેટા અને 2 જુનાગઢ વિધાનસભાની સીટ અને 2 પોરબંદરની, એમાં સારો પ્રતિભાવ મળ્યો છે અને આ સીટ ભારતીય જનતા પાર્ટીને મળે માટે અમે કામે લાગી ગયા છીએ અને કદાચ કોંગ્રેસના મિત્રો ચૂંટણી આવે એટલે દાવા કરતા હોય, ખોટું બોલવાની ટેવ છે અને દર ચૂંટણીની અંદર વાતાવરણ બગાડવાના પણ પ્રયત્નો થતા હોય। ગુજરાતની જનતા ક્યારેય કોંગ્રેસને સ્વીકારતી નથી, સ્વીકારી નથી અને એટલા માટે જ આ રાજ્ય અંદર 6ઠી વખત ભારતીય જનતા પાર્ટીની સરકાર બની। 2014ની અંદર 26 લોકસભાની સીટો નરેન્દ્રભાઈને આંખ મજબૂત બનાવવા માટે આપી, લોકો એ જોવે છે કદાચ વાતોમાં ક્યાંય લોકો આવતા તમારું કામ શું છે, દેશ લેવલે કઈ રીતે કામગીરી થતી હોય, આજે દેશનો પ્રશ્ન આવતો હોય, નરેન્દ્રભાઈના હાથની અંદર દેશ સલામત છે અને ત્યારે પણ કોંગ્રેસના મિત્રો જ્યારે દેશ સામે આક્ષેપો કરતા હોય, જવાનો ઉપર એને ભરોસો ન હોય, એમાં શંકા પેદા કરતા હોય, એ માત્ર ગુજરાતની પણ સમગ્ર આખો દેશ જાણી રહ્યો છે અને એના હિસાબે 2019માં ફરીથી નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન બને એ માટે આ રાજ્ય નહીં સમગ્ર દેશ ઈચ્છી રહ્યો છે। પોરબંદર લોકસભા સીટથી રમેશ ધડુકને જે ટિકિટ આપવામાં આવી છે તેમની ઉમેદવારી જાહેર કરવામાં આવી છે તેને લઈને જયેશ રાદડિયાએ નિવેદન આપ્યું કે અમે તેમના સમર્થનમાં છીએ અને સૌ કોઈ એક તાકાત સાથે તેમને જીતાડીશું અને ભાજપનું વધુ એક કમળ ત્યાંથી ખીલશે। જયેશ રાદડિયાએ નિવેદન કર્યું છે કે તેમના પિતા જે વિઠ્ઠલ રાદડિયા તે સંનિષ્ઠ કાર્યકર્તા અને લોકસભા સીટ માટે તેમણે ઘણું બધું કામ કરેલું છે પણ તબિયતના દુરસ્ત હોવાના કારણે તેમને રિપીટ નથી કરાયા। ખૂબ જ સૌમ્યતાભરી તેમની આ વાણી રહી આજના નિવેદનમાં અને તેમણે કહ્યું કે રમેશ ધડકુને તેઓ પૂરી
જંગી લીડથી જીતાવશે અને પૂરી મહેનત લગાવશે।